ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 ગણિતમાં પ્રકરણ 5 રેખા અને ખૂણા શીખીશું. એમાં એક જ હારમાં ગોઠવાયેલા અસંખ્ય બિંદુઓ રેખાનો ખ્યાલ આપે છે. રેખા બંને બાજુ અનંત વિસ્તરેલી હોય છે. રેખાની લંબાઈ માપી ન શકાય. રેખાખંડ. રેખાખંડ એ રેખાનો ભાગ છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. રેખાખંડની લંબાઈ માપી શકાય છે. રેખાખંડને મધ્ય બિંદુ હોય છે. હવે કોઈ એક પ્રસ્થાન અથવા ઉદ્ભવ બિંદુથી અનંત અંતરે ગતિ કરતી બિંદુઓની હાર એ કિરણનો ખ્યાલ આપે છે. કિરણની લંબાઈ માપી ન શકાય. કિરણને મધ્ય બિંદુ ન હોય. હવે બે કિરણો દર્શાવતા બિંદુ ગણો એકબીજાથી જુદા જુદા હોય છે તો આવા કિરણોને ભિન્ન કિરણો કહેવાય છે. ભિન્ન કિરણો ખૂણો રચે છે. હવે તમે અગાઉના ધોરણમાં ખૂણાઓ વિશે શીખીને જ આવ્યા છો. તે છતાં આજે આપણે થોડું ઘણું શીખી લઈએ. લઘુકોણ. 90° નાના માપના ખૂણાને લઘુકોણ કહે છે. કાટકોણ. 90° માપના ખૂણાને કાટકોણ કહે છે. ગુરુકોણ. 90° મોટા પણ 180° નાના માપના ખૂણાને ગુરુકોણ કહે છે. રેખિક જોડના ખૂણા. એવા આસન્ન કોણ કે જેમાં બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તે ખૂણાઓની જોડને રેખિક જોડના ખૂણા કહેવાય. રેખિક જોડના ખૂણાઓનો માપનો સરવાળો 180° થાય છે. હવે બે રેખાઓ પરસ્પર છેદવાથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓ અભિકોણ છે. બે રેખાઓ પરસ્પર છેદવાથી અભિકોણની બે જોડ મળે છે. આ એક જોડ અને આ એક બીજી જોડ. હવે કોટિકોણ. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90° થતું હોય તો તે ખૂણાઓને કોટિકોણ કહે છે. જો શું આ બે ખૂણાઓ કોટિકોણ છે? તો અહીં પહેલા ખૂણાનું માપ 30° છે અને બીજા ખૂણાનું માપ 60° છે. 30 + 60 90 થશે. એટલે આ ખૂણાઓ કોટિકોણની જોડ છે. અહીં જુઓ આ બીજું ચિત્ર. શું આ બે ખૂણાઓ કોટિકોણની જોડ છે? તો અહીં પહેલા ખૂણાનું માપ 35° છે અને બીજાનું 65 છે. તો આ બે ખૂણાઓનો માપનો સરવાળો 100° થશે. એટલે અહીં આ ખૂણાઓ કોટિકોણની જોડ બનાવતા નથી. પૂરક કોણ. જે બે ખૂણાઓનો માપનો સરવાળો 180° થાય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. અહીં જુઓ બે ચિત્રો આપ્યા છે. બે ખૂણાઓ 60° + 120°. 60° અને 120°નો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 180°. એટલે આ ખૂણાઓ પૂરક કોણની જોડ છે એમ કહેવાય. જ્યારે આ બીજી જોડ જુઓ 68° + 112°. 68° + 112°નો આપણે સરવાળો કરીશું તો પણ 180 જવાબ આવશે. એટલે આ પણ પૂરક કોણની જોડ છે એમ કહેવાય. આસન્ન કોણ. જો બે ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ સામાન્ય હોય તો તે બે ખૂણાઓ આસન્ન કોણ કહેવાય. જો તેમનું શિરોબિંદુ સામાન્ય છે, તેમનો એક ભુજ સામાન્ય છે ને જે ભુજ જુદા છે તે સામાન્ય ભુજની સામસામે છે ની બાજુએ છે. હવે ખૂણાની આવી જોડને આસન્ન કોણ કહે છે. આસન્ન કોણની જોડમાં શિરોબિંદુ સામાન્ય હોય છે, એક ભુજ સામાન્ય હોય છે, પરંતુ ખૂણાની અંદરના બિંદુઓ સામાન્ય હોતા નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.1 જોઈએ. હવે નીચેના દરેક ખૂણાના કોટિકોણ શોધો. તો પહેલું છે 20°. હવે અહીં આપણે કોટિકોણનું માપ શોધવા માટે આપેલ ખૂણાનો
કોટિકોણનું માપ બરાબર માપ બરાબર 90° ઓછા 20°. 90માંથી 20 બાદ કરીશું તો 70°. એટલે પહેલાં ખૂણાનું કોટિકોણનું માપ 70° છે. એ જ રીતે આપણે બીજા અને ત્રીજા ખૂણાનું માપ તમારે જાતે શોધવાનું છે અને નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન 2. નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. અહીં જો પહેલો ખૂણો 105° છે, તો આપણે આપેલ ખૂણાનો પૂરક કોણ શોધવા માટે આપણે અહીં પદ લખીશું. આપેલ ખૂણાનો પૂરક કોણ બરાબર 180° ઓછા 105°. 10માંથી 5 બાદ કરીએ તો 5, 7માંથી 0 બાદ કરીએ તો 7 અને 1માંથી 1 બાદ કરીએ તો 0. એટલે આપણને જવાબ મળી ગયો 75°. અહીં 105°ના પૂરક કોણનું માપ થયું 75°. એ જ રીતે તમારે બીજો અને ત્રીજા ખૂણાના પૂરક કોણ તમારે શોધવાના છે. હવે જોઈએ પ્રશ્ન 3. નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. કોટિકોણ એટલે બે ખૂણાઓના માપનો સરવાળો 90° અને પૂરક કોણ એટલે બે ખૂણાઓના માપનો સરવાળો 180°. તો આપણે જોઈ લઈએ. પહેલું 65° + 115°. 65° અને 115°નો સરવાળો થશે 180°. તેથી એ થશે પૂરક કોણની જોડ. શાની જોડ? પૂરક કોણ. ત્યાર પછી 63° + 27°. એ બેનો સરવાળો થશે 90°. તેથી એ જ બનશે કોટિકોણની જોડ. ત્યાર પછી ત્રીજો દાખલો જુઓ. 112° + 68°. 112 + 68 કરીશું તો આપણને જવાબ મળશે 180°. તેથી આ બનશે પૂરક કોણ. હવે ચોથો દાખલો 130° + 50°. 130 + 50નો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 180°. એટલે એ બનશે પૂરક કોણની જોડ. પાંચમો 45° + 45°. 45 + 45 કરીશું તો આપણને જવાબ મળશે 90°. તેથી એ કોટિકોણની જોડ બનશે. એ જ રીતે છઠ્ઠું 80° + 10° બરાબર 90°. હવે અહીં કઈ જોડ બનશે તે તમારે જાતે લખવાનું છે. પ્રશ્ન 4. એવો ખૂણો શોધો જે તેના કોટિકોણ જેટલો જ હોય. એટલે કોટિકોણનું માપ કેટલું છે? 90°. 90°ને આપણે 2 વડે ભાગીશું. 90 / 2 કરીશું તો આપણને જવાબ મળશે 45. તો એ 45° એવો ખૂણો છે જે તેના કોટિકોણ જેટલો જ બીજો ખૂણો પણ હોય છે. એવી જ રીતે પાંચમો એવો ખૂણો શોધો જે તેના પૂરક કોણ જેટલો જ હોય. તો પૂરક કોણનું માપ કેટલું છે? એક પૂરક કોણના ખૂણાઓના માપનો સરવાળો 180° છે. 180ને 2 વડે ભાગશું તો આપણને જવાબ મળશે 90°. તો હવે પૂરક કોણના ખૂણા જેટલું જ માપ એ 90°ના ખૂણાનો થશે. છઠ્ઠો દાખલો બાજુની આકૃતિ ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો 1ને ઘટાડવામાં આવે તો ખૂણો 2માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને પૂરક કોણ જ રહે? જુઓ, અહીં આપેલી આકૃતિમાં 1ને ઘટાડવામાં આવે તો 2માં શું થવું જોઈએ? તો 2માં વધારો થવો જોઈએ. શું થવું જોઈએ? ખૂણા 2માં વધારો થવો જોઈએ. ખ્યાલ આવે છે? હવે
સાતમો દાખલો. બે ખૂણા પૂરક હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય. જો બંને કાટકોણ હોય તો જ તે બંને ખૂણા પૂરક કોણ હોઈ શકે, કેમ કે કાટકોણનો માપ 90° છે. હવે 90°વાળા બે ખૂણાઓ ભેગા કરીએ તો આપણને જવાબ મળશે 180°, જે આપણા પૂરક કોણનું ખૂણાઓનો સરવાળો છે. આઠમો દાખલો. એક ખૂણો 45° કરતાં મોટો છે. તેનો કોટિકોણ 45°થી મોટો, 45 જેટલો કે 45 કરતાં નાનો હોય તો 45 કરતાં નાનો હશે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ પ્રશ્ન 9. બાજુની આકૃતિમાં ખૂણો 1 અને 2 આસન્ન કોણ છે. 1 અને 2 પાસેના ખૂણા છે, એટલે એ બંને આસન્ન કોણ રચે છે. તો આપણે જવાબ લખીશું હા, તે આસન્ન કોણ રચે છે. બીજો પ્રશ્ન, ખૂણો AOC અને ખૂણો EOD બીજું ખૂણો AOC અને ખૂણો AOE એ આસન્ન કોણ છે? તો ના, એ આસન્ન કોણ નથી. એ પાસેના ખૂણા નથી, પણ એક જ શિરોબિંદુમાંથી નીકળતા ખૂણાઓ છે. ત્રીજું ખૂણો COE અને ખૂણો EOD એ રૈખિક જોડ રચે છે. તો હા, તે રૈખિક જોડ રચે છે. ચોથો દાખલો, ખૂણો BOD અને ખૂણો DOA એ પૂરક કોણ રચે છે. તો હા, તે પૂરક કોણ રચે છે. 180°નું માપ બને છે ને. જુઓ, BOD અને DOA. જુઓ, આ સાઈડના જ બંને ખૂણા થઈ ગયા, એટલે આ 90° અને આ 90°, 180° થઈ ગયા. જુઓ, ખૂણો 1 અને ખૂણો 4. ખૂણો 1 અને ખૂણો 4 એ સામસામેના ખૂણા છે, તો તે અભિકોણ રચે છે. તો હા, તે અભિકોણ રચે છે. ખૂણા 5નો અભિકોણ કયો છે? તો ખૂણા 5નો અભિકોણ, આ ખૂણો એ 5 થયો, AOD એ ખૂણો 5 થયો, તો એનો અભિકોણ COB. ખૂણો COB એ ખૂણા 5નો અભિકોણ થયો. પ્રશ્ન 10. નીચેની આકૃતિ પરથી માંગેલા ખૂણાની જોડ દર્શાવો. અભિકોણ એટલે આપણે શીખી ગયા સામસામેની જોડ. ખૂણો 1 અને ખૂણો 4 એ સામસામેની જોડ છે. તો અહીંયા આપણે લખીએ ખૂણો 1 અને ખૂણો 4 એ અભિકોણની એક જોડ થઈ. હવે બીજી જોડ જોઈએ. બીજી જોડમાં ખૂણો 5 અને જુઓ, અહીંયાનો અભિકોણ 3 + 2, ખૂણો 3 + ખૂણો 2, એ બે ખૂણાનો સરવાળો કરીશું તો આપણને ખૂણા 5ની અભિકોણની જોડ મળશે. બીજું, રૈખિક જોડના ખૂણા. તો ખૂણો 1 અને 5 એ રૈખિક જોડના ખૂણા રચે છે. ખૂણો 1 અને ખૂણો 5 એ રૈખિક જોડની પહેલી જોડ છે, જ્યારે બીજી જોડમાં ખૂણો 4 અને ખૂણો 5, જે ખૂણાઓનો માપનો સરવાળો 180 થતો હોય તેને જ રૈખિક જોડના ખૂણા કહેવાશે. તો જુઓ, ખૂણો 4 અને ખૂણો 5 પણ 180°નો ખૂણો બનાવે છે. તો ખૂણો 4 અને ખૂણો 5 એ રૈખિક જોડની ખૂણાઓની બીજી જોડ થઈ. પ્રશ્ન 11. નીચેની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2નો આસન્ન કોણ છે? કારણ આપો. ખૂણો 1 એ ખૂણા 2નો આસન્ન કોણ છે? તો ના, ખૂણો 1 એ ખૂણા 2નો આસન્ન કોણ નથી, કારણ કે બંનેના
શિરોબિંદુ સામાન્ય નથી. જો ખૂણા 1નું શિરોબિંદુ અહીં છે ને ખૂણા 2નું શિરોબિંદુ અહીં છે. બંનેના શિરોબિંદુ સામાન્ય નથી, તેથી અહીં ખૂણો 1 અને ખૂણો 2 આસન્ન કોણ નથી. કારણ કે બંનેના શિરોબિંદુ સામાન્ય નથી. પ્રશ્ન 12. નીચેના દરેકમાં x, y અને z ની કિંમત શોધો. અહીં જુઓ, સામસામેના ખૂણાએ શાની જોડ રચે છે? બોલો તો. આપણે જોઈ ગયા અભિકોણની જોડ, એટલે ખૂણા એક્સનું માપ અહીં 55 જ આવશે. સામસામેના ખૂણાનું માપ સરખું આવે છે. હવે જુઓ, પાસેના બે ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય, એટલે કે પૂરક કોણની જોડ રચે છે. તેથી જુઓ, અહીં હું દાખલો કરું છું. પ્રશ્ન 12 નો પહેલો દાખલો. ખૂણો 1 વત્તા ખૂણો y બરાબર 180 અંશ. ખૂણા 1નું માપ 55 અંશ છે. 55 અંશ વત્તા ખૂણો y બરાબર 180 અંશ. ખૂણો y બરાબર 180 અંશ ઓછા 55 અંશ. y બરાબર 10માંથી 5 બાદ કરીએ તો 5, 7માંથી 5 બાદ કરીએ તો 2 અને 1 બેઠો 125 અંશ. એટલે ખૂણા yનું માપ આપણને મળી ગયું 125 અંશ. ખૂણા yનો 125 અંશ માટે ખૂણા zનું માપ પણ 125 અંશ. શા માટે? તો તે અભિકોણની જોડ છે. શાની? અભિકોણની જોડ. અહીં ખૂણો 1 બરાબર 55 માટે ખૂણો x બરાબર પણ 55. તો તે શાને માટે? તો તે અભિકોણની જોડ છે, માટે અભિકોણની જોડ છે. થઈ ગયું? એ જ રીતે તમારે આ પ્રશ્ન 2 જાતે કરવાનો છે. ચલો થોડું સમજાવી દેમ તે છતાં. અહીં બીજો પ્રશ્ન, 40 વત્તા 25નો આપણે સરવાળો કરી લઈએ. તો આ બેના સરવાળાને આપણે 180માંથી બાદ કરીશું તો આપણને એક્સનું માપ મળશે. તે પહેલાં આપણે 40 અંશની એ ખૂણો 1નું માપ છે, માટે z બરાબર પણ 40 અંશ. તો શા માટે? તો અભિકોણની જોડ છે. એટલે આપણને zનું માપ મળી ગયું 40 અંશ. હવે 40 અંશ ખૂણો z વત્તા ખૂણો y બરાબર 180 અંશ. zનું માપ 40 અંશ વત્તા ખૂણો y બરાબર 180 અંશ. ખૂણો y બરાબર 180 ઓછા 40 અંશ બરાબર ખૂણો y બરાબર 40 અંશ. y બરાબર 140 અંશ થઈ ગયું. અહીં yનું માપ પણ આપણને 140 અંશ મળી ગયું. હવે આપણે ખૂણા એક્સનું માપ શોધવાનું રહ્યું. તો 40 અંશ વત્તા 25 અંશ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. 40 વત્તા 25 કેટલા થશે? 65 અંશ વત્તા ખૂણો એક્સ બરાબર 180 અંશ. ખૂણો એક્સ બરાબર 180 ઓછા
65 બરાબર ખૂણો એક્સ બરાબર 10માંથી 5 બાદ કરીએ તો 5, 7માંથી 6 બાદ કરીએ તો 1 અને 1 બેઠો, એટલે એક્સનું માપ આપણને મળી ગયું 115°. અહીં આપણો આ દાખલો પ્રશ્ન નંબર 12 પૂરો થાય છે.